અમને કૂતરાનો અવતાર ન મળે, ઘૂડનો અવતાર ન મળે, ચકવાનો અવતાર ન મળે. એ બધા દિવસે જાગે, રાતે જાગે ને દિવસે હુવે. એમ અમે કલાકારો હોય ત્યાં રાતે જાગીએ ને દિવસે હુઈએ. આ કૂતરી હોય ત્યાં રાતે ન હુવે. હા, એ પછી એ દિવસે ધોરિયામ ગળીને પીડ્યું હોય. એમ અમારી દિશા જો તો ગાડીમાં એવા ટૂટિયા વાળીને પીડ્યા હોય, તમને એમ થાય કે આ મારા દીકરા લહેર કરતા છે. રહ્યો 15 દી આર્યત ખબર પડે. રાજા ભોજે કવિ કાલિદાસને કીધું કે આ બધા ભગવાન ભગવાન ભગવાનની વાહ પડી ગયા, ભગવાન શું કરી શકે, ભગવાનથી શું થાય? એટલે કાલિદાસે કીધું ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, તો તમારે પંડિતોને પૂછાય. બાકી ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો જવાબ આપી દે. એક ગાયું ચારતો હોય, ઢોર ચારતો હોય, એ માલધારીના દીકરાને પૂછો કે ભગવાન શું કરી શકે, એ કહી દે. એમ કે હા બોલાવો માલધારીને. કવિ કાલિદાસ જઈને કોઈ ઢોર ચારતો હતો, ગાયું ચારતો હતો, એ માણસને બોલાવી અને કીધું કે હાલે ગોવાળ તને રાજા ભોજ બોલાવે. બોલો કે ઈ કેવું હોય, રાજા ભોજ કેવું હોય? એમ એ તો મત દેતા હમણાં આપણને આવડ્યું ન કરી, એ ક્યાંક હથેળીમાં સિક્કા મારીને વહી આવતા. વાત ઈ કરતો હતો કે એ માલધારીના દીકરાને બોલાવીને રાજા ભોજ પાસે લઈ જાય છે. હાલ તને રાજા ભોજ બોલાવે. ઓલા બિચારા માલ ચારવા સિવાય બીજું કઈ કામ હતું નહીં. એટલે એ કે ભાઈ ઈ કેવું હોય? તા કે એવું હોય. હાલ ને ગયા રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કવિ કાલિદાસે કીધું જો સામે બેઠા ને ઉપર એ રાજા ભોજ કહેવાય, આપણા બધા એના રાજા કહેવાય. બોલો કે એમ કે હા બોલો મહારાજ શું કામ છે મારું, મને શું કામ બોલાવ્યો, સાંભળજો આ પ્રશ્ન. એટલે રાજા ભોજે એટલું કીધું કે ભાઈ હું એટલું પૂછું છું ભગવાન શું કરી શકે? આ લોકો લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે છે તો ભગવાન કરી શું શકે? ત્યારે માલધારીએ એક બહુ સારો પ્રશ્ન હામો પૂછ્યો કે મહારાજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? એટલે રાજા ભોજે કીધું ભાઈ વિદ્યાર્થી ને શિક્ષકમાં ફેર શું? ફેર એટલો કે શિક્ષકથી જ પૂછતા હોવ તો એનો જવાબની તમને ખબર હોય છતાં તમે પૂછતા હોવ તો એને શિક્ષક કહેવાય. અને જાણવાની આકાંક્ષા હોય, ખબર ન હોય અને જાણવું છે એને વિદ્યાર્થી કહેવાય. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી, એક વિદ્યાર્થી તરીકે પૂછું છું. માલધારીએ કીધું કે વિદ્યાર્થી એટલો ઊંચાઈ ઉપર નો હારો લાગે, વિદ્યાર્થીને હેઠું આવવું પડે. 32 પગથિયાનું સિંહાસન ઉતરીને રાજા ભોજ એમ કહેવાય કે નીચે આવ્યા. તો હવે હું શિક્ષક તરીકે તમને જવાબ આપું ને તો મારે અહીંયા ઉપર બેસવું પડે. ગાયું ચારતો તો સાહેબ સિંહાસન ઉપર બેસી ગયો, લાકડી રાખી ખોળામાં અને પછી કીધું બોલો ભોજભાઈ. અને સવાલ નથી કારણ કે સિંહાસનને રાજા ભોજને પણ માન આપવું પડે. એટલે હાથ જોડીને રાજા ભોજ એટલું કીધું કે બીજું કાંઈ નથી પણ હું એટલું પૂછવા માંગુ છું ભગવાન શું કરી શકે એ મારે જાણવું છું. બોલો કે આ સિંહાસન ઉપર બેહવા માટે કંઈકના માથા કાપવા પડે, પણ એક તારી આકાંક્ષાએ મને ઘડીક પૂરતો જો આ સિંહાસન મળી ગયું હોય તો ગાંડા રંગમાલી રાજાકારે ભગવાન બનાવી દે એનું નક્કી નથી. આ સંતના આશીર્વાદ હોવા જોઈએ. એક સંતનો સ્પર્શ થઈ જાય, એક સંતનો હાથ અડી જાય. કાલ સવારનો તમે એક દાખલો લઈ લો જુનાગઢનો. મુસ્લિમ છોકરો શબીર બાઉદીન, બિચારો ગરીબ માણા, બેન ભાઈ બે માવતર નાનપણમાં મરી ગયેલા. ગિરનારના ભવનાથની તળેટીમાં અને ગિરનારની આજુબાજુની તળેટીમાં સાહેબ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર લાકડાને ધાર વહી ગઈ, કાકર વહી ગઈ, પાનું વહી ગયું. ગામના હુતારને અહીંયા જઈને એટલું કીધું કે ભાઈ મારા કવાડાનું પાનું કાઢી દે. કે બાપા એટલા પૈસા થાય, પણ એ પૈસા અત્યારે નથી, થોડાક પૈસા થાય ને ત્યારે હું તમને આપી દઈ. મારી બેનનું આ દાંતરડું છે એ કાકરી ગયો અને મારા કુવાડાનું પાનું કાઢી ગયો. એટલી કરી ભાઈ પાનું કઢાવવાના રૂપિયાની કકરામણના પૈસા નહીં ઘરમાં. અને બરોબર શિયાળો એમ કહેવાય કે આટો મારી ગયેલો અને શિયાળાની કડકડતી ઠંડીમાં એમ કહેવાય બરોબર બેન ભાઈ બે ગિરનારની તળેટીમાં લાકડાના ભારા લઈને આવવું અને એમાં બરોબર દામોકુંડમાં સ્નાન કરીને સ્વામી ગુણાતીતાનંદજી બરોબર એમ કહેવાય કે બહાર નીકળવું. અને એ અતિ ઠંડી હોવાથી એમ કહેવાય કે ટાઈટ વળી ગઈ શરીરમાં. સંતો સાથે છે એ બધા ચિંતામાં પડી જાય હવે શું કરવું. સાંભળી લેજો, આ ઠંડી શેની ચડી છે એ ખબર પછી પડશે. કોકના કલ્યાણ માટે કોક સંત જ્યારે પીડા લેવા મળે ત્યારે માન લેવાનું કે આની અંદર કઈક નવો રસ્તો પડવાનો લાગે છે, નહીંતર આ ઘટના ઘટે નહીં.
સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજી એ ટાઢના થરથરે છે અને શરીર મળ્યું ટાટું બોળ થાબા અને એમાં ન્યાલી બાવલો અને એની બેન બે નીકળ્યા અને માથા ઉપર લાકડાનો ભારો હેઠો નાખ્યો અને એ લાકડાને નીચે નાખીને એમ કહેવાય કે એને અગ્નિ પ્રગટ કર્યો અને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય બેન ભાઈ બે એમ કહેવાય દીકરી થોડીક આગી ઊભી છે અને બાવલો છે એ ભઠ્ઠો કરી આગ લગાડી અને એમ કહેવાય કે અગ્નિથી એમ કહેવાય કે એ હેક આપે છે અને સ્વામી ગુણાતીતાનંદજીને આમ કરીને આમ આંખોના પોપસા ઊંચા થયા અને બાવચંદ હામું જોઈને એટલું બોલ્યા છે બાવલા આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. કેવો છો બેટા થા કે હું તો મુસ્લિમ છું, હું તો સંતોમાં માનું નહીં. બેટા આશીર્વાદ હિન્દુ હોય કે મુસલમાન હોય આશીર્વાદ ને કોઈ દી સીમાડા હોય નહીં. આજ સંતના હૃદયના હિમાલયમાં આશીર્વાદની ગંગાનો ધોધ છૂટી ગયો. બેટા તારે કોઈ દી હવે માથા ઉપર ભારો નહીં લેવો પડે. અને ઘટના એવી ઘટે કે બાવચંદ અને એની બેન બે હાલ્યા જતા હતા. બાવચંદની બેન બહુ રૂપાળી હતી અને નવાબની નજર પડી અને જુનાગઢના નવાબે બાવચંદ પાસે એમ કહેવાય કે એની બેનનું માગું નાખ્યું અને બાવચંદના બેન જુનાગઢના નવાબ સાથે પરણ્યા અને બાવચંદને એમ કહેવાય કે જુનાગઢનો દીવાન બનાવ્યો. બાવલા માલી બાઉદ્દીન ભાઈ બની ગયા સાહેબ. હે આજની તારીખમાં તમે જુનાગઢ જાઓ તો બાઉદ્દીન કોલેજ જોવા મને તમને મળે છે. એ એક સ્વામી ગુણાતીતાનંદજીના એમ કહેવાય આશીર્વાદથી બાવલા માલી બાઉદ્દીન બની જતો હોય. અને થોડું ઘણું લેવલ ઘટ્યું અને જુનાગઢ ઉપર બાવચંદે કર નાખ્યો અને એ જુનાગઢના માણસો એમ કહેવાય બાદશાહની કચેરીમાં આવીને બાઉદ્દીનભાઈને વિનંતી મળ્યા કરવા બાઉદ્દીનભાઈ બાપા અમે નાનું માણા કહેવાય વરે મોડું છે તમને કઈક સંતની કૃપા થઈ તમે અહીં બેહી ગયા બરાબર છો પણ આટલું બધું અમે કરજ ભરીએ કેમ છીએ નહીં. ત્યારે બાઉદ્દીન કડકાઈથી બોલ્યો દેવા પડે. ત્યારે ઓલો હુતાર જે લુહાર હતો એ આગળ આવ્યો અને એટલું કીધું બાઉદ્દીનભાઈ થોડુંક સારું રાખો તો સારું ક્યાંક નહીં દેવા પડે ન હોય તો ગમે એમ કરો. અને ત્યારે હુતાર એટલું બોલ્યો છો ન હોય ત્યારે દાંતરડા કકરામણના ન હોય ઓ બાઉદ્દીનભાઈ. એટલી જ આમ ટકોર થઈ અને માણસે પલટી ખાધી. એટલું નહીં થોડો કર નહીં તેથી બાઉદ્દીને એમ કીધું હતું કે આજથી જુનાગઢ ઉપરલી કર હું એમ કહેવાય માફ કરું છું. ભલા માણસ એક સંતની કૃપા થઈ જાય તો એમ કહેવાય કે માણસનું આખું ચિત્ર ફરી જાય. આ સંતોની કૃપા છે. तेरी कृपा बिना नहीं ले एक भी अनु लेते हैं श्वास तेरी दया छे तनु तनु. आ जे काई लेरखड़ी करी छे एनी कृपाथी सद्गुरुनी कृपाथी. नहीतर एक गुरु હતા ને બે શેલા હતા. બે કુટિયામાં રાતના હુતેલા ને એમાં ગુરુ સુતા સુતા એના શિષ્યને કીધું બેટા બહાર કેટલો વરસાદ છે જોઈ આવી જોઈ. તાકે એ બાપુ બહારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને ખબર પડી જાહે. કોરી હોય તો માનવાનું મેં નથી ને ભીની હોય તો માન લેવાનું મેં છે. પછી ગુરુ એમ કીધું બેટા એવું તો કાંઈ રહેજો ને બીજી વાર પહેરાવી તમે અને હવે મારે જુનાગઢ જવું નથી તમે શું કામ મને વેરાગ ચડાવો મારું માઇન્ડ પાઠિયા ચડ્યું બધું. નથી જાવ ના વજન લાગે કા. એટલે બીજી વાર એના શિષ્ય ગુરુએ કીધું એના શિષ્યને બેટા બીજું તો કાંઈ નહીં અંદરથી દીવો તો રામ કરી દે તાકે બાપુ માથે ઓઢી જાવ નહીં. એટલે દીવો રામ જ છે. અને ગુરુનો મગજ જો કેલા એકે સીધું કામ કરતો નથી. હવે કાંઈ નહીં તો આ કુટિયાની ઝાપલી તો દઈ દે તાકે બે કામ મેં કર્યા એક કામ તમે ગુરુ ન કરો. હવે આવા હાથ છે શેલા હોય તો શું થાય મને કયો તમે. બહુ માણસની રીત છે ને. આમ તો જોકે અત્યારે તો બહુ સંતોની કૃપા છે આપણા ઉપર. આ તમે જો અમેરિકાથી બધા અહીંયા આવ્યા છો આ છેલ્લા 30-40 વર્ષમાં કઈ વિજ્ઞાને જેમ તેમ હરણફાળ ભરી. હવે તમારે આમ જો તમારે લખવું હોય તો લખી લેજો 20 વર્ષ પછી તમારે અમેરિકા જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણા નીકળી જવાનું ડાફ દીને અહીંયા નાખ્યો નથી ત્યાં નીકળ્યો નથી. આ મોબાઈલ આવી ગયા. આ 35 વર્ષ પહેલા આપણને ખબર નહોતી આ મોબાઈલમાં વાતો કરશું. આ ભાભલાઓને પૂછો આ પાઘડીઓને પૂછો ખબર હતી આપણને કે આ મોબાઈલમાં વાતો કરશું એમ. એને બદલે હવે મોબાઈલ એવા આવવાના કોઈક મારવા આવતું છે મોબાઈલ કહે ભાગો 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 ભાગીને રોડે ચડશે તો એરો દેખાડશે ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. પધારો પધારો. વાહ
જો આ ચૂંટણી વાળા બધા આવ્યા, તાળીઓથી વધાવો. મૂળ મુદ્દો ક્યાં આવે છે? ભાઈ અમરીશભાઈ ડેર અને બધા મિત્રો પધાર્યા છે. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. પધારો પધારો. આવો મકવાણા સાહેબ આવો. મહેશભાઈ આવો. એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ કે એ મારું ને તમારું હટાણું જો હરીની હાટડીનું હશે તો મને ને તમને વાંધો નહીં આવે. અને પાછો જો ભરોસો હોય તો ભગવાન શું આપે કે ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. એ ચીકીડીયું ને કણકોને ઓલ્યા હાથીડાને માણું રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું. બાપ ये तो ડુકાળે ડુકે નહીં પણ જેની હરવાણી આવી હરવાણી હાચી હોય ઈ દુકાળે ડુકે નહીં પણ જેના પેટાળ પેટાળ પાપી હોય અરે એની ભેટના તુજે ભૂદરા. હરીની હાટડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાટડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાટડીએ મારે ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અને હાથીડાને માણું. હરીની હાટડીએ મારું રોજનું હટાણું.